પરમાણુ ક્રમાંક છે એ તમે વાક્ય કરશો પણ ખાલી કહી દો કે પરમાણુ ક્રમાંક કોને કહીશું આપણે પરમાણુ બંધારણ આપણે થોડું નોર્મલ સમજ્યા છીએ એ મુજબ મધ્યમાં અતિ સૂક્ષ્મ કેન્દ્ર હોય ફરતે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય આ કોઈ પણ તત્વના પરમાણુનું બંધારણ છે સામાન્ય કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોન હોય વીજભારિત ન્યુટ્રોન હોય અને ફરતે કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે પરમાણુ પર મૂળભૂત કણો એના બંધારણીય કણો 7 છે પણ ધોરણ 10 સુધી તમે જે જાણો છો એ પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન આ ત્રણ મૂળભૂત કણો છે એટલે આગળ મૂળભૂત લગાય છે બાકીના ચાર અતિ ઓછા છે કે આગળ ધોરણમાં આપણે ભણીશું પણ આ ત્રણ જે મૂળભૂત બંધારણીય કણો છે એમાં પરસ્પર એક સંબંધ છે જેટલું પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય છે એટલે જેટલું ધન વિભાગ હોય એટલો જ એમાં ઋણ વિભાગ હોય એટલે પરસ્પર એની જે વીજભારની અસર નાબૂદ થાય છે એટલે પરિણામે કોઈ વીજભાર હોતો નથી એની અંદર વીજભાર બને છે ધન અને ઋણ બંને પણ પરિણામે કોઈ વીજભાર છે નહીં ન્યુટ્રોનની સંખ્યા હલકા જે તત્વો છે શરૂઆતમાં એમાં લગભગ ત્રણેય સરખાવવા હોય છે પણ ભારે તત્વોની સંખ્યા ઘણી વધારે હોય છે મારે ખાલી તમને એટલું જ કહેવું છે પરમાણુ ક્રમાંક Z કોને કહેવાય તો પરમાણુમાં રહેલા પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યા ને તેનો પરમાણુ ક્રમાંક Z કહે છે કોઈ પણ તત્વ હોય તો પાયાનો એકમ પરમાણુ પરમાણુમાં રહેલા પ્રોટોન કે ઇલેક્ટ્રોનને ની સંખ્યા તે તત્વનો પરમાણુ ક્રમાંક Z કહે છે પ્રોટોન કે ઇલેક્ટ્રોન કેમ કીધું કારણ કે બંનેની સંખ્યા સરખી છે જે આપણને ખબર હોવી જોઈએ આ બધી બીજું આપણી વ્યાખ્યા છે પરમાણુ ભાર એ પરમાણુ ભાર એટલે પરમાણુ દળ વધારે ડિટેલ નહીં કહું પણ તમે જાણો છો કે ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોન કરતા પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોન કરતા 1836 ગણું છે અને ન્યુટ્રોનનું દળ ઇલેક્ટ્રોન કરતા 1838 ગણું છે આ બંને કણોની સરખામણીમાં ઇલેક્ટ્રોનનું દળ ખૂબ જ નહીવત છે જેથી આપણે શૂન્ય સ્વીકાર્યું છે એટલે બાકી રહ્યા કણો 2 છે એના કારણે આ પરમાણુને દળ છે એટલે પરમાણુનું દળ પરમાણુ ભાર કોને ગણે છે ઇલેક્ટ્રોનનું શૂન્ય સ્વીકાર્યું આપણે એટલે રહ્યા બે પ્રકારના કણો પ્રોટોન અને ન્યુટ્રોન પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણુ ભાર કહે છે આ બંને કણો પરમાણુના કેન્દ્રમાં રહેલા હોય છે એટલે આપણે કહી શકીએ કે પરમાણુનું સમગ્ર દળ એના કેન્દ્રમાં સ્થિત રહેલું હોય છે એટલે પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યા બસ આ બાબતમાં તમારે ધ્યાન આપી હવે આપણે જે 30 શરૂઆતના તત્વોને ખબર હોવી જોઈએ આપણે ભણવા એવું તમારે સામે લખી દો પછી તો ટેકનિક બધું કે આપણે યાદ રાખીશું મેં 1 થી 30 સુધીના શરૂઆતથી જે ક્રમ ધરાવે છે એ તત્વો લખ્યા જે આપણે આ જ આવે છે આના સિવાયની કોઈ જરૂર પડતી નથી એટલે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 20 21 22 23 24 25
26 27 28 29 30. હવે યાદ રાખવાનું કેવું છે કે આ આપણે તમે ગમે તેવા લખી દીધા કરો તો ચોક્કસ ટાઈમ માટે આપણને યાદ રહે, પણ જ્યારે આપણો મહત્વનો ભાગ છે કે કેમિસ્ટ્રીમાં ફિઝિક્સ હોય કે બાયોલોજી કે મેથેમેટિક્સ હોય, તમે કોઈ શોર્ટ ટેકનિક ડેવલપ કરો અને એ રીતે જો તમે યાદ કરી લો તો હું નથી માનતો કે આપણા શિક્ષણ કાર્ય દરમિયાન પછી પણ તમને લાઈફ ટાઈમ વસ્તુ યાદ રહે. એટલે તમે જાતે પણ અથવા તો કેટલીક અમારા અનુભવના ધ્યાને રાખીને તમને કેટલીક શોર્ટ ટેકનિક આપીએ તો એના સહારે તમારે યાદ કરી લેવાનું. હું નથી માનતો કે તમે પછી ક્યારેય ભૂલશો. તો એવી કેટલીક વાત ખાલી તમને 30 સુધીના પ્રમાણ જે તત્વો છે એ પ્રમાણ ક્રમાંક યાદ રાખવા એ જણાવી. કનોફને ના મંગલસિંહ હા પછી ગલત હતા શક્તિ વખત મને દેખો નીકું છે. આપણે એને યાદ રાખીએ. બે કેવું વાંચવું બે કનોફ એક છોકરાનું નામ છે, મંગલસિંહ પણ એક વ્યક્તિનું નામ છે. હવે મધ્યપ્રદેશ તો જંગલ વિસ્તાર, ત્યાં કેટલા બધા જંગલો આવેલા છે અને એટલો વિકસિત પ્રદેશ પણ નથી. હવે થયું એવું કે એમાં એક દીકરીની સગાઈ કરવાની. એને છોકરાઓ જોયા બે, એકનું નામ હતું કનોફ અને બીજાનું નામ હતું મંગલસિંહ. હવે બંનેથી માંથી કોને હા પાડવી એ કન્ફ્યુઝ, કારણ કે આ થોડો દેખાડો છોકરો હતો. જ્યારે આ તમે નામથી પણ પરિચિત થઈ ગયા છો કે ભાઈ મંગલસિંહ એટલે એ વિસ્તારમાં ડાકુઓની સંખ્યા વધારે. હવે હા કોને પાડો થોડી કન્ફ્યુઝ હતી. એટલે એની માં એને મદદ કરે છે, કારણ કે એને જીવન આખું જોયું છે, એને ધ્યાને રાખી અને એટલા માટે મદદ કરે છે કે ભાઈ હહેલી બે આની છોકરી, ત્યાંની અંદર બધી ભાષા સમજી લીધા આપણે કે હહેલી બે આની છોકરી કનોફને ના પાડે, કનોફને ના, મંગલસિંહને હા. કારણ એનું આ કહેવાનું તાત્પર્ય શું કે નોડાઉટ સુંદર છોકરો છે, પરંતુ આ જંગલ વિસ્તારમાં જ્યારે રક્ષણની જરૂર પડે ત્યારે એ તને ક્યારે એ રીતે મદદમાં નહીં આવે કે ગોળી ફૂટીને ભાગી જાય તો એનો કોઈ અર્થ નથી. મંગલસિંહ નો ડાઉટ હાલ ડાકુ છે, પણ રક્ષણ માટે તો સૌથી વધારે અનુકૂળ એ રહેશે આ વિસ્તારમાં. અને સાથે સાથે એ પણ કહે છે કે એ ડાકુ હોય કે કોઈ પણ રાષ્ટ્રપતિ હોય કે વડાપ્રધાન, લગ્ન પછી ક્યાંક તો ધુરા એની પત્નીના હાથમાં હોય છે, એને કેવા બનાવવા એક એનો બધો રોલ હોય છે. એટલે કે પર્સન એટલે પછી કલર કાકા જેવો આપણે બનાવવો એવો બનાવી દઈશું. હાલ એના ચરિત્ર પર તું ન જા, કારણ કે એના કેટલાક ફાયદા છે અને આ વિસ્તાર પ્રમાણે જરૂરી છે. એટલે તમે એ રીતે હવે સમજો. હહેલી બે અને છોકરી કનોફ ને ના પાડી દે. મંગલસિંહ નેહા આનો કોઈ અર્થ નથી એટલે મેં રાઉન્ડ કર્યું છે, ખાલી આપણે બંધ કેસ કરવા માટે છે. પસ એટલે પછી કલર કકા પછી આપણે જેવો બનાવો કરાવી દઈશું. એટલે ત્યાં સુધી તમને 20 સુધીને યાદ નહીં. હજુ આપણે આગળ 10 યાદ રાખવા હોય તો શક્તિ વગર મને ફેંકવું નીકળું જન. તમે જોયું હશે કે તમે પરસ્પર વર્ગખંડમાં બેઠા છો તો એકબીજા વિદ્યાર્થીને પકડી થોડા દૂર ફેંકી દેવાય, પણ એવું કરી શકાય છે. તમે રામાયણ મહાભારત કદાચ જોયું હશે, હમણાં તાજેતરમાં અત્યારે ટીવીમાં આવે છે. તો પેલા દાનવ પૂજન પણ રાક્ષસો જ્યારે ઓછીતો માનવ સમુદાય પર હુમલો કરે ત્યારે એક વ્યક્તિને આમ દૂર સુધી પકડીને ફેંકી દેતા હોય, ત્યારે કીડી મકોડા જેવું લાગે
કાલની દિવસે શક્તિ ઘણી વધારે છે. મનુષ્ય કરતા દાનવમાં શક્તિનું પ્રમાણ વધારે હોય એટલે એ રીતે કોઈ પણ વસ્તુ ફેંકી શકે. આપણે એવું વિચારો એ ફેંકવા માટે શું જોઈએ? કોઈ પણ શક્તિ જોઈએ. શક્તિ વગર એટલે વિના, વગરનો બીજો સમાન શબ્દ વિના. શક્તિ વગર મન એટલે માનો પરસ્પર બે વિદ્યાર્થી વાતો કરતા હોય તો એવું કહે છે કે ભાઈ શક્તિ વગર મન ફેંકવું નીકું જલ, છન 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 ફેંકી શકાય નહીં. શક્તિ વગર એટલે વિના મન ફેંકવું નીકું જલ. શક્તિ વગર મન ફેંકવું નીકું જલ કે તું મને આતે ફેંકી શકે નહીં. એટલે તમે 30 સુધીના બધા જ તત્વો આ યાદ રહી છે. મેં આગળ નામ પણ લખ્યા છે, પ્લેનફીટમાં પણ છે. હું નથી માનતો કે એકવાર મગજમાં ઉતર્યા પછી ફરી આના માટે હું વધતું નહીં બોલતો. ખાલી તમારા સામે તત્વો લખ્યા છે એ તત્વોનું નામ લખો કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, ફેરસ, કોપર, નિકલ, કોબાલ્ટ અને ઝિંક. આ 30 સુધીના તત્વો આપણે યાદ રાખવાના છે. આના પછી આપણે વાત કરી હતી કે આ જે તત્વો છે અને પેલી સંકેત શ્રેણીમાં બધું બતાવ્યું, કેટલાક તો આવી ગયા છે. જો એના વીજભાર આપણને ખબર હોય, એ વીજભાર કયા ધારણ છે? તો પર મેં વીજભાર લખ્યો નથી કારણ કે પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય છે. બંનેનું પ્રમાણ સરખું હોય એટલે જેટલું ધન વીજભાર હોય એટલું ઋણ વીજભાર હોય. એટલે પરિણામી કોઈ વીજભાર હોતો નથી. પરંતુ તમે નવમાં ભણ્યા છો એટલે હાલ આ ડાયવર્જન બહુ નહીં લઉં, પણ એ પરમાણુ ચોક્કસ ઇલેક્ટ્રોનની લેવડ-દેવડ કરે છે કારણ કે એને સ્થિર થવું છે. રાસાયણિક દ્રષ્ટિએ સ્થિર થવા માટે તેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની લેવડ-દેવડ કરે છે કારણ કે પોતાની ઇલેક્ટ્રોન સમૃદ્ધ ભરાઈ જાય તો પછી એ નિષ્ક્રિય બની જાય છે અને નિષ્ક્રિય બનવાનો દરેક પરમાણુનો સ્વભાવ છે. એટલે જો 2-3 ઇલેક્ટ્રોન ખૂટતા હોય તો બીજા વસ્તુ મેળવી લેશે. વધારાના ઇલેક્ટ્રોન ઉમેરાય તો ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર હોય તેની પર વીજભાર ઋણ આવશે. અને જો છેલ્લી કક્ષામાં 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ઇલેક્ટ્રોન ગુમાવે એટલે પ્રોટોન કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે તો વીજભાર ધન બનશે અને પ્રોટોનની સંખ્યા વધે એનો ધન વીજભાર છે. પરસ્પર બેલેન્સ થતું નથી તો વીજભાર ધન આવે. આવું નવો તમે ઘણું બધું ભણ્યા છો. એટલે એ કેમ એ વીજભાર ધારણ કરે છે એમાં હાલ ડિટેલ મને છે તમારે જરૂર છે તો તમને આપું છું અત્યારે. અલગ અલગ વીજભાર જરૂર પ્રમાણે પરમાણુ ધારણ કરતા હોય છે. પરમાણુ અથવા અણુ રંગનો સામાન્ય વીજભાર. જે આપણને ખબર હોય છે. આનાથી સૂત્ર બનાવતા આપણને આવડે. +1 કયા પરમાણુ ધારણ કરે છે? +2 +3 +4 -1 -2 -3 -4. શરૂઆતમાં હું પરમાણુ લખું છું અને આની નીચે હું કેટલાક અણુ પણ જે આપણને બહુ ઉપયોગમાં આવે છે એ લખીશ. એમાં હાલ જે 30 તત્વો યાદ રાખ્યા એમાંથી જે વારંવાર આપણને આવે છે 12મા ધોરણ સુધી કોલેજ સુધી તમારે લખી બધા જરૂર નહીં પડે એટલા તો કે સુધી હું લખી દઉં છું. જે લગભગ કદી આવતા નથી બહુ એને આપણે ટાળીશું. એટલે સૌથી પહેલા હાઇડ્રોજન એટલે હાઇડ્રોજન જે એક ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે મેળવી શકે H+1 H-1.
હે હિલિયમ એની ઓલરેડી ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરાયેલી છે એટલે વીજભાર નથી. લિથિયમ Li+1 બે બેરિલિયમ Pe+2 બોરોન +3 કાર્બન +4 -1 નો N-3 O oxygen -2 કનો ક્લોરીન -1 કનો ને નિયોન નિષ્ક્રિય વીજભાર નથી હોતો ના એટલે સોડિયમ કનો ને ના મંગલ C એટલે મંગલ મેગ્નેશિયમ +2 એલ્યુમિનિયમ +3 C સિલિકોન को जरूरी पड़ेगा तो +4 पर ફોસ્ફરસ એ બહુ વપરાશની દવા છે એટલે હાલ નથી રહેતો. S સલ્ફર -2 કલર એટલે ક્લોરીન -1 આર્ગોન નિષ્ક્રિય વાયુ વીજભાર નથી હોતો કલર ક એટલે પોટેશિયમ કા એટલે કેલ્શિયમ સ્કેન્ડિયમ +3 બહુ આવતો લગતો નથી. ઈરેનિયમ +4 નહીં આવે હાલ બહુ લગતો નથી. વેનેડિયમ +5 નહીં લગતો અત્યારે. ક્રોમિયમ આવશે ક્રોમિયમ +3 મન એટલે મેંગનીઝ +2 Fe +2 આવે +3 પણ આવે ઓછો વીજભાર હોય ને અસલાદી ફેરસ વધારે E પ્રત્યે લાગે ફેરિક કોપર Cu+2 આવે Cu+1 આવે મોટા ભાગે આપણે આલે ક્યુબ્રિક ક્યુપ્રસ ઓછો વીજભાર છે અસલાદી નિકલ +2 એકુ નિકલ કોબાલ્ટ +2 જન ઝિંક Zn+2 આ સિવાય આપણે ટેકનિક જેવી લખી હતી કે સક્રિયતા શ્રેણી ધાતુની રીતે યાદ રાખી શકાય તો એમાંથી બધાઈ જતું તો આમાંથી લઈ લેવાનું. એમાં કનાકા મંગલ તો ક ના કા મંગલ ઝુલ ફેકી પનાહોમાં પીવી નથી આવે તો Pb+2 સામાન્ય રીતે કોઈ વાર +1 પણ હોય છે. Q Ag Hg+2 Ag Ag+1 એટલે એમાંથી પણ કેટલાક આપણે લઈ લીધા. આના સિવાય કોઈ બીજા વીજભાર પણ નહીં આવે અણુસૂત્ર બધા જ બનાવતા આવડે છે. કેટલાક અણુઓ પણ વીજભાર ધરાવે છે એમાં જે સામાન્ય અણુઓ છે એમાં NH4+1 એમોનિયમ આયન પછી હાઇડ્રોક્સાઇડ આયન OH-1 કાર્બોનેટ CO3-2 સલ્ફેટ SO4-2 સલ્ફાઇડ SO3-2 અહીં લખું છું ક્રોમિયમ CrO4-2 ડાયક્રોમિયમ Cr2O7-2 ફોસ્ફેટ PO4-3 નાઇટ્રેટ NO3-1 NO2-1 જે વારંવાર આપણી સામે આવતા હોય છે અને એના અણુસૂત્રનો આપણે અભ્યાસ કરવાનો હોય છે એટલે મેં બધા મોટા ભાગના લઈ લીધા છે. કદાચ કોઈ જગ્યાએ આપણે ધ્યાન ના આવે એવું કંઈ બનવા પુસ્તકમાં બને ત્યાં સુધી નહીં બને પણ બાકીના બધા મેં લઈ લીધા છે આમાં એટલે એકાદ પર થોડું ધ્યાન રાખે. બસ આ કોષ્ટક પરથી ખાલી એક બે તમને ઉદાહરણ આપું કે કઈ રીતે અણુસૂત્ર બને છે. બાકીના તમે બનાવજો પછી અથવા કોઈ બીજા પીરિયડમાં જ્યારે ચેપ્ટર લઈશું ત્યારે પાછળ ટાઈમ હશે એમાં એની પર પ્રેક્ટિસ કરી લઈશું કારણ કે આ તમે નવમાં ભણી નાખો છો. ટાઈમ વધે તો આપણે રિપીટ કર્યું છે. માનો કે કોઈ પણ એક હું ધનાયન લઉં છું અણુસૂત્રમાં ધનાયન હંમેશા આગળ લખાય ઋણાયન હંમેશા પાછળ લખાય. સોડિયમ લઉં અને હવે કોઈ પણ ઋણાયન સાથે જોડાઈ શકે એટલે હું F લઉં જો ધનાયન એક જ નથી રાખ્યા એને F પછી NaCl 17માં સમૂહમાં તમે જો બ્રોમિન Br-1
આયોડિન એટલે ક્લોરીન ક્લોરીન બ્રોમિન આયોડિન આપણને વીજભાર તો -1 મળશે. આપણે શું ઓક્સિજન લઈએ તો NaO સોડિયમ NaS નાઇટ્રોજન NaN. હવે તમારે જો આની પર વીજભાર નથી ને કે વીજભાર બેલેન્સ કરેલો હોય આ Na+1 N-1 ખબર છે આપણને લખીએ છીએ વીજભાર બેલેન્સ છે એટલે તમે જરૂર નથી. આ સોડિયમ ક્લોરાઇડ છે પાછળ બોરાયન હોય આઈ પ્રત્યે લગાવવાનો સોડિયમ ક્લોરાઇડ Na+1 Cl-1 સોડિયમ ક્લોરાઇડ આપણે સરખો સૂત્ર છે Na+1 O-2 અહીં વીજભાર સરખો નથી. તમારે એમાં ચોકડી દ્વારા લેવાનું અને બે વડે બોલવાનું અને એક વડે એક લખાતો નથી. એક સોડિયમ એક વીજભાર તો બેનો બે થાય +2 -2 થઈ જશે સોડિયમ ઓક્સાઇડ. એ પ્રમાણે Na+1 S-2 સરખું પ્રમાણે ચોકડી દ્વારા લખવાનું હોય Na2S એક લખાતો નથી સોડિયમ સલ્ફાઇડ Na+1 N-3 ચોકડી દ્વારા Na3N એક લખતો નથી સોડિયમ નાઇટ્રાઇડ. મેં આવા 5 તમારા સામે બનાવી મૂક્યા છે આ પુસ્તક પરથી એક એક ધરાઈ પકડો અને બધા યુવાન સાથે લખી આપો અણુસ્તર બનાવો. જો OH લખો એનું પણ બનાવી શકું. ધરાઈ નું પણ એટલે જો કેલ્શિયમ OH Ca+2 OH-. આમાં વીજભાર સરખો નથી ચોકડી દ્વારા લખવું પડશે આખાનું માઈનસ એટલે કૌંસ કરી દેવાની હોવાનું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ Ca+2 CO3-2 વીજભાર સરખો જ છે એટલે કેલ્શિયમ કાર્બોનેટ. આ રીતે આ બધાનો ઉપયોગ કરીને આપણે અણુસૂત્ર બનાવી શકીએ છીએ. પ્રેક્ટિસ કરવાની તમારે 1 ના 15 બનશે કેટલા બધા આયનો છે તો વિચારો કેટલા કે બનશે તો ઓછામાં ઓછા 200 અણુસૂત્ર તમારે બનાવવાના. એટલી બધી પ્રેક્ટિસ થઈ જશે તો હું નથી બતાવતો કે તમને અણુસૂત્રોમાં પણ તકલીફ પડે. સમીકરણ સૂત્રોને આપણે આ પાઠમાં જોયું છે એટલે જો આપણે સમીકરણ આવડી જાય અણુસૂત્ર બનાવતા આવડે સમીકરણ આવડી જાય એમ સંતુલન કરતા આવડી જાય તો કેમિસ્ટ્રી તમારા હાથમાં જ છે કશું અઘરું લાગશે નહીં તમને. એટલે આટલું કરી દેજો. ફરી આપણે બીજા પાઠ સાથે ફરી મળીશું અને ધીમે ધીમે તમને એવો કમાન્ડ તમારા પર લાવી દઈશું કે ખૂબ સારું પરિણામ તમે લાવી શકશો અને આની સાથે બહુ સારું લગાવ પણ